જ્યાં ઓલરેડી ચીકુભાઈ મારે બેસી જ ગયા છે. કા ચીકુભાઈ? જો કપડાં ધોવાના બાકી છે તો આપણે અત્યારે થોડીક બારે ગપસપ કરી આવું અને લસણે ફોલી લઉં અને ચીકુભાઈનું ધ્યાને રાખ્યું કેમ કે ચીકુભાઈ ત્યાં નીકળી ગયા છે બારે રમવા. તો ચાલો 3 કામ એકી સાથે હું કરી આવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે સાંજના 5 અને 5 વાગે છે ફૂલ તડકો, પણ પવન છે ને એટલે બહુ ગરમી થતી નથી અને બપોરના છે ને 2 વાગ્યા સુધી તો વાદળ જેવું જ વાતાવરણ હતું એટલે થોડીક ગરમી ઓછી છે, પણ તડકો તો ફૂલ છે. વરસાદ આવે ને તો સારું કે વાદળા થાય છે પણ વરસાદ આવતો નથી. તો આવું છે ફ્રેન્ડ્સ, હવે 5 વાગી ગયા છે, સૂઈને ઉઠી ગયા, વિડીયો એડિટિંગ અપલોડિંગ બધું થઈ ગયું છે, ચા નાસ્તો બાકી છે, પણ પહેલાં આપણે કામ કરવાનું છે. જો જ્યાં ઓલરેડી ચીકુભાઈ મારે બેસી જ ગયા છે. કા ચીકુભાઈ? જો કપડાં ધોવાના બાકી છે તો આપણે અત્યારે ત્યાં છે ને છાંયો છે, અહીંયા તો બહુ આખા ફળિયામાં હજી તડકો છે પણ અહીંયા ખૂણામાં છે ને છાંયો છે એટલે ત્યાં આપણે ધોઈ નાખશું કપડાં. તો ચાલો, વધારે ટાઈમ નથી વેસ્ટ કરવો ને, ધોવા માંડું હું કપડાં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો કપડાં મસ્ત ધોવાઈ ગયા ને ધોઈને સૂકવી નાખ્યા છે અને હજી તડકો છે અને વાગી ગયા છે 6:15 નહીં પણ કેટલો જો 6:30 વાગી ગયા છે તોય આટલો બધો તડકો છે. તો ચાલો કપડાં તો ધોવાઈ ગયા ને પછી હું ચીકુભાઈને નવરાવી દીધો કેમ કે એ પલળી જ જાય, કપડાં ધોવા બેઠી એટલે સાથે એ બેસે એટલે પલળી જ ગયો હોય, તો એને નવરાવી દીધો. હું બી ફ્રેશ થઈ ગઈ અને હવે આપણે રસોઈમાં વળગી જઈશું. તો રસોઈમાં કરવા પહેલાં સૌથી પહેલાં આપણે ફોલવાના છે લસણ. તો ચાલો થોડીક બારે ગપસપ કરી આવું અને લસણે ફોલી લઉં અને ચીકુભાઈનું ધ્યાને રાખ્યું કેમ કે ચીકુભાઈ ત્યાં નીકળી ગયા છે બારે રમવા. તો ચાલો 3 કામ એકી સાથે હું કરી આવું. તો ચાલો ફ્રેન્ડ, છે ને જો બારે ગપસપ કરીને આવી ગયા, લસણે ફોલી નાખ્યું. હવે આવી ગઈ છું રસોડામાં રસોઈ કરવા માટે. તો ચાલો આજના આપણે મેનુ જોઈ લઈએ. તો અહીંયા તો આપણે જો ખીચડી આજે મૂકી દીધી છે, હજી થઈ નથી, હજી તો મૂકી જ છે ખાલી. જો હવે બંધ કરવાનું બાકી છે ને આ બાજુ જો આપણે શાક કરવાનું છે આજે ભીંડાનો, તો એનો વઘાર કરી નાખીએ ને રોટીનો લોટ બાંધી લીધો છે. તો ચાલો ફટાફટ આપણે રાંધી લઈએ. અરે જો આ શું કરે છે બે? એ જો બે ભાઈ બહેન સૂઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો શાક, રોટલી, ખીચડી એ બધું બની ગયું અને આજે તો મેં બનાવ્યો છે રોટલો. જો આજે એક રોટલો કરવાનો હતો, મેં કીધું લાવો હું જ કરી નાખું, એટલે જો આમલો છે રોટલો. જરાક શેપ આડોવડો થઈ ગયો છે. તો ચાલો રોટલો એક બનાવી નાખ્યો છે ને હવે બનાવવાનો છે મારે સોજીનો શીરો, રવાનો શીરો. તો એના માટે જો આપણે અહીંયા રવો લઈ લીધો છે, અહીંયા ઘી લઈ લીધું છે ને અહીંયા ડ્રાય ફ્રૂટ્સમાં ખાલી છે ને આપણે બદામ જ લીધી છે અને અહીંયા જો ખાંડવાળું પાણી છે ને કરી લીધું છે ડાયરેક્ટ એમાં નાખવા. તો ચાલો હું છે ને રોટલો એ ચડાવી લઉં અને સાથે સાથે આપણે શીરો બનાવવાનું ચાલુ કરી દઈએ. એટલે 2 કામ સાથે કેટલી મલ્ટી ટેલેન્ટેડ છું, જો એકી સાથે 2-3 કામ કરું છું. તો આવું છે ફ્રેન્ડ્સ, ચાલો બનાવી દઈએ શીરો. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જમીને થઈ ગયા છે ફ્રી. તો મજા આવી ગઈ રવાનો શીરો ખાવાની. અને જો હવે અત્યારે વાગી ગયા છે 11:15 જેટલો ટાઈમ થઈ ગયો છે ને હવે છે ને ફૂલ નીંદરે આવે છે. હવે આપણે સુવાની તૈયારી કરીએ. ચીકુભાઈ તો ઓલમોસ્ટ છે ને સુવાની તૈયારી કરવા જ માંડ્યા છે. જો આ બાજુ છે ને સોનો, જેનું ધ્યાન નથી. શું કરે સોનો? સરસ બે પપ્પા દીકરા છે ને કુલરમાં પાણી નાખે છે, સુવાની તૈયારી ચાલુ. તો ચાલો હવે છે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.